બહુ જય માતાજી. તો આપણે ફરી આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને રવાનગી પણ મોલમાં આવી ગયા અને વિચાર કરી રહ્યા શું કહો છે? મજામાં? મજા હે ને? આપણે કંઈ લેવા નહીં પણ ખાલી ઠંડી હવા ખાવા માટે અંદર આવી ગયા તો મોલની અંદર લેવા માટે તો તમે આવી જાઓ, બાકી જોઈ લો અલગ અલગ વેરાયટીના તેલ હે એ તો કરશે યાર. હા, શેમ્પૂ તેલ ને ટૂથબ્રશ ને ક્લોઝઅપ ટૂપ ને. તો તમારે પણ મિત્ર કોઈ બી વસ્તુ જોઈતી હોય તો આવી જાઓ ફટાફટ મોલની અંદર. જો ભાઈ થોડા મોટા હોય એવું લાગે છે ને? કનિજના નહીં તમે? તો આપણે ફરી આવી ગયા હતા મોલની મુલાકાત લેવા માટે અને ગાંઠિયા ને સવાણો ને સેવ મમરા મોટા મોટા પેકેટમાં અહીંયા મળે છે. જો વેફરના પણ તમે પેકેટ જોઈ લો કેટલી મોટી છે, કેટલા વારી છે? 40 વારી છે બાલાજીની, 50 વારી ને 75 ને અલગ અલગ કિંમત છે. બાકી મોલ એકદમ મોલ એવો કોઈ વસ્તુ તમારે અહીંયા બાકી ના હોય, જે જોઈએ મળી જાય. બરાબર, તમને બધું બતાવી દઈએ એટલે તમારે કંઈ જે કંઈ વસ્તુની જરૂર હોય એટલે આવી જવાનું બાજપા ચોકડી ઉપર. અલગ અલગ દાળ છે, તુવેરની છે ને મસરૂરની છે ને મોગરની છે ને સોરાની નહીં ને? હા હા, લો જોઈ લો. અને સોરાની દાળ અત્યારે હાજરમાં નહીં પણ એ બનાવવા આપેલી છે ચોરાની. બરાબર, આવે પછી હું તમને કહીશ લઈ જાજો ચોરાની દાળ. આ બાજુ ચા છે, જે MC મોદીનો લેવો હોય કિલોમાં તો એની વાહે એક ડબ્બો પણ ફ્રી આવે છે. અને અહીંયા ગોળ ખાંડ બધું મળે છે, તમે જોઈ શકો છો. આપણે ફરી આવી ગયા હતા વિડીયોના માધ્યમથી તમને પણ બધું આખો મોલ દેખાડી દઉં એટલે તમારે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો તમે અહીંયા આવી શકો છો બાજપા ચોકડી પર. બરાબર, કરિયાણા માટે તમામ વસ્તુ અહીંયા હોલસેલમાં મળી જશે. બરાબર, બાકી જય માતાજી. શેઠ તમારે કંઈ કહેવું છે? વાંધો નહીં, ગણી લો.